કારણ કે આ વ્યાસપીઠ છે સંતોની છે અને સંતોમાં 18 આલમ હોય અને 18 આલમ જ્યારે એક થાય ને ત્યારે જ સાહેબ એને સંત કહેવાય. નકર હું દરેક સત્સંગમાં કહું છું કે સત્સંગ હાઈ લેવલનો કરે અને હું જમવા બેહાડું ને પછી ઉપવાસનો કેન વાલા એને હું બીજી વખત બોલાવતો નથી. કારણ કે મને ખબર પડી જાય કે સત્સંગ આનો હાઈ લેવલનો છે, પણ ઉપવાસનો જો સંત કહેતા હોય સાહેબ તો એ તો એને દૂધે પીવું પડે. કંઈક ઉપવાસમાં કંઈક બીજી ફરાળી ઘણી બધી આવે તો કેમ નથી કરતા સાહેબ? એને વિજયભાઈ નહીં દેખાતા, એને કંઈક બીજું દેખાય ને એને પછી હું બીજી વખત આમંત્રણ આપતો નથી. એટલે 18 આલમ જ્યારે એક થાય ને ત્યારે જ સનાતન સાર્થક થાય. જ્યારે આખા ભારત ભૂમિની અંદર 18 આલમ એક થાય ત્યારે ભગવાન બુદ્ધનું સૂત્ર સનાતન સાર્થક થાય. અને સનાતન છે વિશ્વવ્યાપી છે, એ ક્યારેય લઘુતામાં આવતું નથી. એટલે એમ કહે છે કે આપણે છે તો આ બધા ભેગા થયા છે એ શું છે સાહેબ? સમાગમ સંતનો જ્યાં સુધી ના થાય ત્યાં સુધી એકાત્મવાદ આવતો નથી. અને જે સંત 18 આલમને સાથે લઈને ચાલે છે ને વાલા, એ સંતને જ દિલથી વંદન. બાકી તો અમારે ગિરનારની ગુફામાં આ બધા સંતોને ખબર છે, કેટલાય મહાપુરુષો છે, ઘણી જગ્યાએ છે, પણ જ્યાં કઈક અથડાય છે ત્યાંથી સાહેબ પાછું વળી જવું.